કર્મચારી હોય 7 કલાકનો એને પગાર સરકાર ચૂકવતી હોય અને 3 કલાકની નોકરી કરે તો એ સરકારી કર્મચારી માટે પણ એક પ્રકારનો જુગાર છે. જ્યાં જ્યાં અસત્યનું આચરણ થાય ને આ દરેક બાબત છે જુગાર છે. અન્ય વક્તાઓ માટે નહીં પણ મારા માટે કહું, આ ભાગવત ભગવાનની કિંમત નક્કી કરી અને વ્યાસ ગાદી ઉપરથી કથા કહેવા માટે આવું તો હું પણ મોટો જુગારી જ ગણાવું. જ્યાં જ્યાં અસત્યનું આચરણ થાય ને આ દરેક બાબત છે ને એ જુગારનું સ્વરૂપ છે. પહેલાના સમયમાં તો ખાલી પત્તામાં જુગાર રમતા, અત્યારે ક્રિકેટરો રન બનાવે એના ઉપર લોકો રૂપિયા બનાવે, સટ્ટા રમે છે. ઓલા રન બનાવે, અહીંયા સટ્ટાવાળા રૂપિયા બનાવે. ઓલાઓને ખબર પડી કે અમારા રૂપિયા રન ઉપર રૂપિયા બને તો અમુક તો રૂપિયા લઈને રન બનાવે છે. આ પણ એક પ્રકારનો જુગાર છે. જ્યાં જ્યાં અસત્યનું આચરણ થાય આ દરેક બાબત જુગાર છે. પહેલામાં પેલું કલીને કીધું તારે હંમેશાને માટે જુગારની અંદર રહેવું, દ્યુતમ. પછી કીધું પાનમ, જ્યાં ન ખાવાની વસ્તુ ખવાતી હોય, ન પીવાની વસ્તુ પીવાતી હોય, કલીને કહે છે કે તું સદાયને માટે ત્યાં વાસ કરજે. આજ સમાજની અંદર એક બહુ મોટું દૂષણ આવતું જાય છે કે જ્યાં સુધી લગ્નની અંદર બોટલ ન ખોલે ને ત્યાં સુધી લગ્નની શરૂઆત નથી થતી. પાર્ટીઓ કરે છે આજ, અને આમાં વડીલોએ ક્યાંક થોડીક આંખ લાલ કરવાની જરૂર છે. આજ બાળકો બહુ એવા દૂષણ તરફ જાય છે કે સમાજમાં અટકાવવાની બહુ આજે જરૂર છે. ન ખાવાની વસ્તુ ખવાતી હોય, ન પીવાની વસ્તુ, લગ્નને આપણે ત્યાં એક સંસ્કાર માનવામાં આવે છે. આ સંસ્કારની અંદર આજ બીજું પણ એક દૂષણ આવે છે. જે લક્ષ્મી સ્વરૂપ દીકરી હોય ને એ માંડવામાં જ્યારે કન્યા પધરાવો સાવધાન થાય તો એ નાચતી નાચતી આવે. શું આ સંસ્કૃતિ આપણી છે? એના ભાઈઓ તો ઓલું કંઈક ચૂંદડી જેવું કંઈક ફેશન જેવું હોય આમ ઉપાડે અને એની નીચે નાચતી હોય. એવા એવા ફિલ્મી ગીતો વેવાય વેલા બેઠા હોય ને એની બધાની નજર નીચે ઝૂકી જાય કે આ જોવાનું અમારે અંગ પ્રદર્શન. નાચવાનો કોઈ વિરોધ નથી, નાચી છે મીરા, મેવાડની મીરા એટલે રાણી કહેવાય, ભગવાન કૃષ્ણની સામે નાચી છે. નાચવું ખરાબ નથી, પણ દુનિયાની સામે જે વિવાહને સંસ્કાર માનવામાં આવે, વડીલોની આંખ નીચી થઈ જાય કે આ દ્રશ્ય અમારે જોવાનું. આ દૂષણને અટકાવજો, આ બંધ કરજો. વિવાહ સંસ્કાર આપણે ત્યાં નામ આપ્યું છે. કન્યાને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે, વિષ્ણુને વરરાજાને વિષ્ણુ સ્વરૂપ માનવામાં આવે છે. આજે લગ્નની અંદર ફેશન દારૂ છે ને ફેશન બની જાય છે. આજે બોટલો ખુલે છે. એક જગ્યાએ કંકોત્રીમાં લખ્યું કે દારૂ પીતા હોય ને એને લગ્નમાં જ ન આવવું, કે હચોડો વરાજો જ ન આવ્યો. આ કેવડું મોટું દૂષણ સમાજમાં આવે છે. આનાથી સાવધાન થઈને રહેવાની જરૂર છે. આ અધપતન, આ ફેશન નહીં, આ સમાજ અધપતનના માર્ગે જાય છે. દ્યુતમ પાનમ, જ્યાં ન ખાવાની વસ્તુ ખવાતી હોય, ન પીવાની વસ્તુ પીવાતી હોય, જ્યાં વ્યસન છે ને ત્યાં કલી છે. અને માત્ર પાન માવા ફાકી દારૂ એ જ વ્યસન નથી. 4 રૂપી દૂષણ છે ને એ બહુ મોટું વ્યસન છે. નાના બાળકોમાં એ દૂષણ ના આવે ને, ચા છે ને એ બુદ્ધિને ખોખલી કરી નાખે છે. અંગ્રેજોની દેણ છે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની. જો કે હવે કંઈક ભારતે ખરીદી લીધી છે, પણ આનાથી દૂર થજો. આ ચા પણ, ચાના પ્યાલા સવારે વહેલા ઉઠીને પીએ ને, આ પણ સૌથી મોટામાં મોટું દૂષણ છે. દૂર થજો આનાથી. ચા નથી પીતા આપણે, ચા અંદરથી આપણને પીવે છે. માટે વ્યસનોથી છેટા રહેજો. માવા ખાઈને જે આપણે થૂકી નાખે ને, આ કરોડો રૂપિયાનું વ્યક્તિ નુકસાન કરે છે. કોઈ ડોક્ટરને પૂછજો ક્યારેક, આપણા જીભની નીચે 2 છિદ્ર છે, એમાંથી લાળ ગ્રંથિ નીકળે છે. એ લાળ ગ્રંથિ પેટમાં જ આવી જોઈએ, એના બદલે માવા ખાનાર વ્યક્તિ એને થૂકી નાખે છે, કરોડોનું નુકસાન કરે છે. એ લાળ આજે પણ હોસ્પિટલમાં મળતી નથી, કરોડો રૂપિયા દેવા છતાંય, કે જે આપણા શરીર માટે બહુ ઉપયોગી છે. આજે લોકો રોગના ભોગી બને એનું એક કારણ આ વ્યસન પણ છે. આજે સમાજની અંદર 100 જોડીના લગ્ન કરાવીએ ને, એમાંથી 60 જોડી આજે એવી નીકળે કે જેને સંતાન નથી થવાના પ્રોબ્લેમ છે. એનું એક પાછળ કારણ વ્યસન પણ છે. તમાકુનું સેવન કરે ને, ડોક્ટરોને પૂછજો એનાથી કેટલું નુકસાન થાય છે. આપણો વંશ આગળ વધતો અટકી જાય છે. આ વ્યસનોથી છેટા રહેજો. માણસની લાળ ગ્રંથિ છે ને એ શરીર માટે બહુ ઉપયોગી વસ્તુ છે. 3000 વર્ષ પહેલા અષ્ટાંગ હૃદય નામનું આયુર્વેદ શાસ્ત્ર લખનાર મહર્ષિ વાઘભટ્ટે મનુષ્યોની લાળને ઉત્તમ ઔષધ ગણવામાં આવ્યું છે. તમે જોજો કોઈ બિલાડા કે કૂતરા કે એને કઈ ઘા વાગે ને તો વગર દવાઈ ચાટી ચાટીને મટાડી દે. શું કામ? એની લાળમાં એ તાકાત છે. એમ આપણી મનુષ્યોની લાળમાં અનેક ગણી શક્તિઓ છે. એની અંદર અનેક પ્રકારના વિટામિનો છે. ક્યારેક ડોક્ટરની મુલાકાત લઈને પૂછજો કે આ કેટલી કિંમતી વસ્તુ છે. એ આપણે માવા ખાઈને બહાર થૂકીએ છીએ,
બહુ મોટું નુકસાન કરીએ છીએ. આ બાજુ કહે છે પાનમ, ન ખાવાની વસ્તુ ખવાતી હોય, ન પીવાની વસ્તુ પીવાતી હોય, સન્ડે हो या मंडे, ये संस्कृति नहीं आपड़ी. लाश को हाथ लगाता है तो नहाता है, बेजुबान जीव को मार के खाता है, छोड़ देते हैं भोजन जिसमें एक बाल है, फिर क्यों खाते हो अंडा जिसमें एक माँ का लाल है. पानम કહે છે ન ખાવાની વસ્તુ ખવાય છે, ન પીવાની વસ્તુ પીવાય છે. કલીને કીધું તું ત્યાં સદાયને માટે રહેજે. સ્ત્રીય, જ્યાં રેડ લાઇટ વિસ્તાર છે, સ્ત્રી પોતાના દેહનો શરીરનો વ્યાપાર કરે, કલીને કીધું તારે એવી જગ્યાએ રહેવું. સુના એટલે જ્યાં નિર્દોષ જીવની હિંસા થતી હોય, કલીને કહે છે કે તારે એવી જગ્યાએ રહેવું. 4 સ્થાન આપ્યા. કલી કહે છે મને એક સારું સ્થાન તો આપો. આ વ્યસનોના સ્થાન નહીં, પણ મને એક ઉત્તમ રહેવા માટે કોઈ સ્થાન બતાવો. કહે છે પુનશ્ચ યાચમાનાય જાત રૂપ મદાત પ્રભુ. પુનઃ જ્યારે કલયુગે યાચના કરી ને ત્યારે પરીક્ષિત રાજા એમને એક સ્થાન આપે છે સુવર્ણ. સુવર્ણની અંદર કલીનો વાસ છે, પણ કેવા સુવર્ણની અંદર? જે અનીતિથી પડાવેલું છે, જે કોઈ ગરીબોને મારી મારીને પડાવેલું ધન છે, એમાંથી જો સુવર્ણ સોનું તૈયાર કરવામાં આવે અને ઈ સોનાની પીડાશમાં જો કોઈ ગરીબોના આંસુ છુપાયેલા હશે તો એમાં રહેલો કલી એ મને તમને નિરાતે સુવા નહીં દે. ऐसा अनीति से पाया हुआ सोना तुम्हारा सोना आराम कर देगा. જે અનીતિનું ધન છે, બીજાને રડાવી રડાવીને મેળવેલા પૈસા છે, એમાંથી જે સુવર્ણ તૈયાર થાય એમાં કલીનો વાસ છે. બાકી ગીતાજીમાં વિભૂતિ યોગમાં ભગવાન કહે છે ધાતુ નામ કાંચનોસ્મિ. ધાતુઓની અંદર ભગવાન કે સોનું છે ને એ મારું સ્વરૂપ છે. તો સોનામાં કેશવનો વાસ છે, પણ અનીતિનું ધન છે એમાં કલીનો વાસ છે. માટે અનીતિનું ધન ક્યારે ઘરની અંદર ન આવવા દેવું, નહીતર આપણી મતિ આપણી બુદ્ધિને ભ્રષ્ટ કરશે. 5મું સ્થાન અનીતિના ધનમાં આપ્યું, પણ કહેવાય ને આપ હી ભૂલ મેં આપ હી બંધા. ઘટના એવી બને છે પરીક્ષિતે 5મું સ્થાન અનીતિના સુવર્ણમાં ધનમાં આપ્યું, પોતાની ભૂલમાં પરીક્ષિત પોતે જ બંધાય છે. ઘટના એવી બને કે વડીલોએ સંગ્રહેલો ખજાનો એ પરીક્ષિત જોવા માટે જાય છે. ભીમે એવું સૂચન કર્યું હતું કે બેટા તું મહેલના 6 ઓરડા ખોલજે, 7મો ઓરડો તું ક્યારેય ખોલતો નહીં. પરીક્ષિત મનમાં વિચાર કરે હાલને જરાક જઈને જોઉં આ 7મા ઓરડાની અંદર છે શું. જો આ માણસની પ્રકૃતિ છે, તમે એને જે વસ્તુની ના પાડો ને એની એને જિજ્ઞાસા વધારે થાય. તમે કોઈ માણસને એમ કીધું હોય કે ભાઈ ઓલા ટેબલ ઉપર બેસતો નહીં, એ બેસે નહીં તો કાંઈ નહીં, ત્યાંથી નીકળે ત્યારે જરાક આમ હલાવે તો ખરો જ, ખખડ ડખડ તો કરે. જે વસ્તુની ના પાડો એની માણસને જિજ્ઞાસા જાગે. પરીક્ષિતને એના પૂર્વજોએ વડીલોએ સૂચન કર્યું હતું બેટા મહેલના 6 ઓરડા ખોલજે, 7મો ઓરડો ક્યારે ખોલતો નહીં. પરીક્ષિત મનમાં વિચારે હાલને જરાક જઈને જોઉં તો ખરો 7મા ઓરડામાં છે શું. શું કામ ના પાડી? જ્યાં 7મો ઓરડો ખોલે એ સમયે એક રત્નોથી જડિત મુગુટ જોયો. આ મુગુટ જરાસંઘનો હતો. જરાસંઘ અને ભીમ વચ્ચે જ્યારે યુદ્ધ થાય ને ત્યારે ભીમ દ્વારા એવા પ્રહારો કર્યા કે જરાસંઘને મારી નાખે છે. જરાસંઘ જ્યારે મરાણો ત્યારે ભીમે એ મુગુટ લઈ લીધો હતો. એને મુગુટ બહુ ગમતો હતો અને લઈ અને સંઘરીને મૂકી દીધો હતો ઓરડામાં. એ અનીતિના ધનનો મુગુટ હતો. જરાસંઘે 20,800 રાજાઓને કેદ કરી બંધનમાં બાંધી એનું રાજ્ય છીનવી લીધું હતું અને એમાંથી મુગુટ તૈયાર કર્યો હતો. એ પરીક્ષિતના હાથની અંદર આવે છે. અનીતિમાં કલયુગ હતો, પરીક્ષિતના હાથમાં મુગુટ આવ્યો. આજ ભીમે લીધેલા મુગુટનું ફળ અનીતિનું ધન, અને એનું ફળ આજ 3જી પેઢી પરીક્ષિતને ભોગવવું પડશે. ભીમસેન, એના ભાઈ અર્જુન, અર્જુનના પુત્ર અભિમન્યુ, અભિમન્યુના પુત્ર એટલે રાજા પરીક્ષિત. અનીતિનું ધન આવે ને 3જી પેઢીને નડે. આપણે સુખી હોઈએ એ મા બાપના આશીર્વાદ છે, પણ કર્મ હંમેશા 3જી પેઢીને ભોગવવું પડે છે. શિવાજીમાં જે શૌર્યનો વારસો આવ્યો, સુરવીરતા આવી, એમાં પહેલો પ્રભાવ એના માતા જીજાબાઈનો હતો, પણ બીજો પ્રભાવ એના પિતાનો નહીં. એના પિતા તો એક સામાન્ય ક્લાર્ક હતા, પણ એના દાદાનો જે સુરવીરતા હતી ને એના દાદામાં ઈ શિવાજીની અંદર આવી. એનો મતલબ કર્મનો વારસદાર છે ને આપણી 3જી પેઢી છે. જે કાંઈ કર્મ કરીએ એ આપણા સંતાનને નહીં, એના સંતાનને ભોગવવું પડશે. તમે જોજો બાપ દીકરાની વચ્ચે મતભેદ જોવા મળે, વિચારભેદ થાય, ક્યારેક ઝઘડો થાય બાપ દીકરા વચ્ચે, પણ દાદા અને પૌત્રની વચ્ચે તમે ક્યારેય ઝઘડો થતા નહીં જોયું હોય. શું કામ? કે કર્મનો વારસદાર છે.
ત્રીજી પેઢી છે ને એ કર્મનો વારસદાર બને છે. માટે કર્મ કરતા પહેલા યાદ રાખવું, આપણી પેઢી નહીં, એના પછીની પેઢીને ભોગવવું પડશે. આજ ભીમે લીધેલા અનીતિના ધનનું ફળ આજ પરીક્ષિત ભોગવશે. મુગુટ હાથમાં લીધો, મસ્તકે ધારણ કર્યો, આજ એને શિકાર ખેલવાની ઈચ્છા થઈ. વિચારો, જેણે માતાના ગર્ભની અંદર જ પ્રભુના દર્શન કર્યા, એને શિકાર ખેલવા જવાની ઈચ્છા થાય? એને કોઈની હિંસા કરવાની ઈચ્છા થાય? શું કામ? મસ્તક ઉપર અનીતિનું ધન સવાર થયું છે. અનીતિનું ધન ઘરમાં આવે ને માણસની બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે, બુદ્ધિ બગાડે. કાં તો વ્યભિચારમાં જાય, કાં તો દારૂમાં જાય, કાં તો જુગારની અંદર જાય. અનીતિનું ધન છે ને માણસને શાંતિ ન લેવા દે. પરીક્ષિત ઘોડા ઉપર આરૂઢ બની હાથમાં તીરકામઠા લઈ શિકાર ખેલવા માટે જાય. શિકાર ખેલવામાં ત્રણ પ્રકારના દુઃખ ભેગા થયા છે. પરીક્ષિત મહારાજ મનમાં વિચાર કરે, મને આ ભૂખ બહુ લાગી છે, તૃષા તરસ બહુ લાગી છે અને થાક બહુ લાગ્યો છે. ત્રણ દુઃખ ભેગા થયા. વિચાર કર્યો, આજુબાજુમાં કઈ વ્યવસ્થા થાય તો થોડી વાર આરામ કરું. સમીક ઋષિનો આશ્રમ જોવે છે. આશ્રમની અંદર પરીક્ષિત મહારાજ જાય છે. જેવા જ પરીક્ષિત આશ્રમની અંદર ગયા, ઋષિ સમાધિમાં છે. ઋષિને ખબર નથી કે પરીક્ષિત રાજા આવ્યા છે. આ બાજુ પરીક્ષિત મનમાં વિચાર કરે છે કે આ ઋષિ મને જોઈને ઢોંગ કરે છે, મારું સન્માન જાળવવું પડે, મારું માન જાળવવું પડે ને એટલા માટે આ સમાધિમાં બેસી ગયા છે. મને જોઈને આ સમાધિમાં બેઠા છે. આજ પરીક્ષિત મહારાજને ખરાબ વિચાર આવે છે. માન સન્માન મેળવવાની ઈચ્છાથી આશ્રમમાં ગયા છે, પણ ઋષિ તો સમાધિમાં હતા. અમે તારા નામની ને અમે તારા નામની અલખ નારી ને આયો તન મનથી તરસો ઋષિ તો સમાધિમાં અલખનો આરાધ કરીને બેઠા. પરીક્ષિત મહારાજ માન સન્માનની અપેક્ષા કરે છે. નમો નારાયણ, નમો નારાયણનો નાદ કર્યો, કોઈ આવકારો ન આપ્યો. ઋષિ સમાધિમાં હતા. પરીક્ષિત મહારાજને એમ થયું કે આ ઋષિ મારું અપમાન કરે છે, મારું સન્માન નથી જાળવતા. એક મરેલો સર્પ તો તીરકામઠાથી ઉઠાવી અને ઋષિના ગળામાં પહેરાવે છે. જે હાથ સાધુ સંતો ઋષિ મુનિઓને બ્રાહ્મણોને ફૂલના હાર પહેરાવવા માટે ટેવાયેલા હતા, એ હાથ દ્વારા આજ એક નિર્દોષ ધ્યાનમગ્ન બનેલા ઋષિના ગળામાં મરેલો સર્પ પહેરાયો છે. ઋષિ તો સમાધિમાં છે, ખબર નથી મારું આવું અપમાન થયું છે. પરીક્ષિત મહારાજ પોતાનો અશ્વ ઘોડો લઈ રાજમહેલે જાય છે. નાના નાના ઋષિકુમારો ત્યાં આજુબાજુમાં રમતા હતા. એણે જઈ સમીક ઋષિના પુત્ર શૃંગીને સંદેશો આપે છે. કીધું, તમે અહીંયા સંધ્યા વંદન કરો છો, તમને ખબર છે તમારા આશ્રમની અંદર તમારા પિતાના ગળામાં કોઈએ મરેલો સર્પ પહેરાવ્યો. આટલા શબ્દ સાંભળ્યા. સમીક ઋષિનો પુત્ર શૃંગી નાનું એવું બાળક છે, બ્રાહ્મણનો દીકરો છે, નિત્ય સંધ્યા વંદન કરે છે, નિત્ય ગાયત્રીનો જપ કરે છે. કીધું, મારા પિતાના ગળામાં સર્પ કોણે પહેરાવ્યો? કીધું, ખબર નહીં, કોઈ રાજા જેવા વ્યક્તિ હતા, પિતાને સર્પ પહેરાવીને અપમાન કરીને જતા રહ્યા છે. એ સમયે નાના એવા બાળક ઇત્યુક્ત્વામ રોષતામ રાક્ષો વયસ્યાન ઋષિ બાલક. નાનું બાળક છે પણ ઋષિનું સંતાન છે. એકદમ આંખની અંદર ક્રોધ ભરાય છે અને ઇતિલંઘિત મર્યાદગમ તક્ષકમ સપ્તમે હની કહે છે, હાથમાં જલની અંજલિ લઈ પ્રતિજ્ઞા કરી, મારા પિતાના ગળામાં જેણે પણ મરેલો સર્પ પહેરાવ્યો, આજથી 7મા દિવસે એને જીવતો તક્ષક નાગ કરડજો. શ્રાપ આપી દીધો. શૃંગી ઋષિ સંધ્યા વંદન પૂર્ણ કરી આશ્રમની અંદર આવે છે. એકદમ બાળકને રડતા જોઈ અને સમીક ઋષિની આંખ ખુલી ગઈ.
જોજો, જ્યારે પરીક્ષિતે અપમાન કર્યું ત્યારે ઋષિની આંખ નથી ખુલી. આ કથા સમજાવે છે દુનિયા ભલે આપણું ગમે એટલું અપમાન કરે ત્યારે આંખ ન ખોલો તો ચાલે, પણ આપણું જ સંતાન ક્યારેક સમાજમાં કંઈક ભૂલ કરે ને ત્યારે બાપની આંખ ઉઘડી જવી જોઈએ. સમીક ઋષિની આંખ ખોલી કારણ કે દીકરાએ ભૂલ કરી છે. બેટા શું કામ રડે છો? પિતાજી, તમારા ગળામાં કોઈએ મરેલો સર્પ પહેરાવ્યો. જેમ કોઈ ફૂલનો હાર ઉતારે એમ સહજ રીતે સર્પને ઉતારી નીચે મૂકી જ્ઞાને નાત્મની પશ્યામી, આંખ બંધ કરી જ્ઞાન દ્રષ્ટિ દ્વારા જોવે છે. ખબર પડી, અરે રે, આ નાનકડો અપરાધ એ તો રાજા પરીક્ષિત કરીને જતા રહ્યા છે. અને હા, આ અપરાધના દંડ સ્વરૂપે મારા દીકરા શૃંગીએ એમને મૃત્યુદંડની સજા કરી દીધી છે. એકદમ ઋષિ ક્રોધાયમાન થયા, ખીજાણા છે. બેટા, આ તે શું કર્યું? આ ભગવત ભક્ત આ પરીક્ષિત છે, ભગવાનને મેળવેલા જીવ છે. એના ગળામાં એણે આવી નાની ભૂલ કરીને તેને મૃત્યુદંડની સજા કરી છે. ચીબડાના ચોરને બેટા તે તો ફાંસીની સજા આપી છે. તું તો ઋષિકુળનું સંતાન છો, બ્રાહ્મણનું સંતાન છો. બ્રાહ્મણની શક્તિ કોઈને શ્રાપ આપવા માટે ન હોય, કોઈનું ભલું થાય આશીર્વાદ આપવા માટે હોય છે. આ તે શું કર્યું દીકરા? અને પુત્ર ક્રોધ ઉપર ક્યારે ક્રોધથી વિજય ન મેળવાય, ક્રોધ ઉપર ક્ષમાથી વિજય મેળવાય. અંધકાર ઉપર અંધકારથી વિજય ન મેળવી શકાય, અંધકાર ઉપર પ્રકાશથી વિજય મેળવી શકાય. આ તો તે અંધકાર વધારે ઊંડો કરી દીધો છે દીકરા. આ તે શું કર્યું? ઋષિ સંતાન શૃંગીને એકદમ પસ્તાવો થાય છે. ક્યારેક ક્યારેક નાની નાની ઘટનામાંથી બહુ મોટી ઘટના બની જતી હોય. મોહનદાસ કરમચંદ ગાંધી, એને કોઈ દેશ આઝાદીની નહોતી પડી, એને તો માત્ર એક વકીલ બનવું હતું સારા. અને અહીંયાનો અભ્યાસ નહીં ને આફ્રિકા અભ્યાસ કરવા માટે જતા હતા. ટ્રેનમાં બેઠા, રિઝર્વેશન ટિકિટ હતી અને એ સમય અંગ્રેજોનું શાસન. અને ગાંધીજી જેવા રિઝર્વેશન ટિકિટને જ્યાં પોતાના સ્થાન ડબ્બામાં બેસવા જાય, અંગ્રેજો બોલ્યા કે આ તો ભારતીય ઇન્ડિયન છે, આપણા ડબ્બામાં ન બેસાડાય, આને ધક્કો મારીને પછાડ્યા છે, સામાન સહિત ઘા કર્યો. પણ ત્યારે જો મોહનદાસ કરમચંદ ગાંધી ધીમેકથી ઊભા થઈ બીજા ડબ્બામાં બેસી ગયા હોત તો આ દેશ આઝાદ ન થયો હોત. પણ ગાંધી એટલી કલમ લીધી, હે ભૂરિયાઓ, હે અંગ્રેજો, તમે મને આજ એક સામાન્ય ટ્રેનનો ડબ્બો છોડાવો, એક દિવસ હું ઊભો થઈ અને તમને આખો ભારત દેશ ન છોડાવું તો હું પણ ગુજરાતી ન કહેવાઉં. એક નાની એવી ઘટનામાંથી આખો ઇતિહાસ બદલી જાય, સલ્તનતના આખા પાયા હલી જાય છે. અહીંયા એ જ ઘટના બને, એક નાની એવી ભૂલ અને મૃત્યુદંડની સજા આપી દીધી છે. અને આજે પણ જેટલા મોટા સહન કરી લે ને એટલું નાના બાળકો આજે સહન નથી કરી શકતા. શૃંગી નાનું બાળક છે, સહન ન કરી શકવાના કારણે પરીક્ષિતને શ્રાપ આપ્યો. શ્રાપ આપતાની સાથે જ ઘટના એવી બને, બે ઋષિ શિષ્યોને સમીક ઋષિ કહે છે કે તમે જાઓ અને કમસે કમ આ શ્રાપથી એ પરીક્ષિતને તમે સાવધાન કરીને આવો. સાવધાન કરવા માટે જાય એ સમયે બે શિષ્યો આવે છે. પરીક્ષિત રાજા પાસે આવીને કહે છે, રાજન, તમારા અપરાધના દંડ સ્વરૂપે સમીક ઋષિના પુત્ર શૃંગીએ તમને મૃત્યુદંડની સજા કરી છે. આજથી 7મા દિવસે તમને જીવતો તક્ષક નાગ કરડશે. પરીક્ષિત મહારાજની આંખમાં આંસુ આવ્યા છે, પણ હરખના આંસુ છે. એણે વિચાર કર્યો કે મરવાનું તો એક દિવસ બધાએ છે. પંડિતે ચૈવ મૂર્ખે ચ બલવત્યપી દુર્જને ઈશ્વરે ચ દરિદ્રે ચ મૃત્યુ સર્વત્ર તુલ્યયા. પંડિત હોય કે મૂર્ખ હોય, રાજા હોય કે રંક હોય, દુર્જન હોય કે સજ્જન હોય, મૃત્યુ બધા માટે નિશ્ચિત છે. પરીક્ષિત કહે છે કે હું તો 7 દિવસ માટે, હવે મને કાળ પણ કાંઈ નહીં કરી શકે. માણસને ક્યારે મરવાનું, કેમ મરવાનું, કોના દ્વારા મરવાનું એની માણસને ખબર નથી પડતી. પણ મને તો 7 દિવસ માટે હું નિશ્ચિત થઈ ગયો. યાદ રાખજો, જીવન છે એ વરદાન છે, પણ મૃત્યુનો શ્રાપ એ બધાને લાગેલો છે. ગામમાં કથા બેઠી ને એટલે ગોરબાપા કે બધાએ મરવાનું છે. દોલતપરા વાળા કે બધાય મરશે. આમ કીધું તે બધાય રડવા માંડ્યા, ભોળા લોકો. એક દાંત કાઢે જોર જોરથી. ગોરબાપા કે તને મરવાની બીક નથી? તો કે તમે કીધું દોલતપરા વાળા કે હું તો મધુરમનો છું. અરે બાપા, હોંદેડા વાળા નહીં જવાનું છે. મૃત્યુ, જીવન એ વરદાન છે, પણ મૃત્યુનો શ્રાપ તો બધાને લાગેલો છે. જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ, જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે. નામ છે એનો નાશ નક્કી છે. કહે છે હું 7 દિવસ માટે ચોક્કસ થઈ ગયો, હવે કાળ પણ મારો વાળ વાંકો નહીં કરી શકે. ઘટના એવી બને છે, એ સમયે ઋષિનું સંમેલન ભરાય છે. રાજા પરીક્ષિત શ્રાપ મળતાની સાથે હાથમાં જલની અંજલિ લઈ પ્રતિજ્ઞા કરવા માંડ્યા, જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી સત્તા સંપત્તિનો ત્યાગ, જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી પુત્ર પરિવારનો ત્યાગ, જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી વસ્ત્રનો ત્યાગ, અન્નનો ત્યાગ, જલનો ત્યાગ, માત્ર પ્રાણવાયુ
વાયુનું ભક્ષણ કરીને જીવન જીવે છે. વૈરાગ્યના શસ્ત્રથી મમતાના બંધનને છેદી નાખ્યું છે. વિચાર કરે, આ રાજગાદી મારા પુત્રને સોંપી દઉં. પરીક્ષિતના લગ્ન થયા, એમને ત્યાં 4 સંતાન હતા. ઉત્તરની પુત્રી ઐરાવતી સાથે એમના લગ્ન થયા. એમને 4 દીકરા હતા, ભદ્રસેન, ભીમસેન, શ્રુતસેન અને જન્મેજય. સૌથી મોટા દીકરા જન્મેજયને રાજગાદી ઉપર બેસાડી ગંગાના ઘાટ ઉપર જાય છે. ગંગાના કિનારે આવ્યા, અનેક ઋષિ મુનિઓ આવ્યા છે. કીધું, ભગવત ભક્ત રાજા પરીક્ષિતને શ્રાપ થયો છે, હાલો એમની મુક્તિ માટેનો કંઈક માર્ગ શોધીએ. અનેક ઋષિ મુનિઓ પધાર્યા છે. જોજો, આ મૃત્યુ મંગલની નિશાની છે. અંત સમયે આપણે પથારીવશ હોઈએ, કોઈ ગુરુના દર્શન થાય, મહાપુરુષના દર્શન થાય, આપણી પાસે ગીતાજીના પાઠ થાય, સમજવાનું આ મૃત્યુ મંગલની નિશાની છે. પરીક્ષિતના અંત સમયે અનેક ઋષિ મુનિઓ આવ્યા છે, આ એનું મૃત્યુ મંગલની નિશાની બને છે. આપણે મરણ પથારી હોય, કોઈ ઋષિ મુનિ તો ઠીક, પણ હગાવાલા કુટુંબ ને મામા ને માસી ને કાકા ને આવીને પૂછે કે મને ઓળખો છો? ઓલો હું તો કે બાપા જિંદગી આખી ઓળખા તમને, ફૂટેલી હારું થઈને તમે જ કોર્ટે ચડાવ્યા હતા, ફૂટેલા થાળ હાટું થઈને તમે જ દડબડાટી ઘરમાં બોલાવતા. હવે જેને ઓળખવાનો છે એને ઓળખવા દો. અંત સમયે કોઈ સાધુ સંત ઋષિના દર્શન થાય ને, આ મૃત્યુ મંગલની નિશાની છે. અનેક ઋષિ મુનિઓ આવ્યા, પણ સમસ્યા ઊભી થઈ કે પરીક્ષિતને 7 દિવસમાં મુક્તિ કોણ અપાવી શકે? આ તો બધું ત્યાગ કરીને આવ્યા. ઋષિ મુનિઓ કે આપણે કમસે કમ કુટિયા વારી આ ઝૂંપડા રાખીને તો આપણે એમાં ભજન કરીએ. આને તો એનોય ત્યાગ કરી દીધો રાજમહેલનો, આને કોણ મુક્તિ અપાવી શકે? પણ યાદ રાખજો, જીવનમાં આવતી દરેક સમસ્યા છે ને, એ સમાધાનને સાથે લઈને આવે છે. આ દુનિયામાં એક વ્યક્તિ એવો ન હોય કે જેના જીવનમાં સમસ્યા ન હોય, અને એક સમસ્યા એવી ન હોય કે જેનું સમાધાન ન હોય. સમસ્યાની અંદર જ સમાધાન છુપાયેલું હોય છે. 2 પાગલ ભેગા થયા ને વાતો કરતા હતા. એકે બીજા પાગલને કીધું કે મારી કેટલીમાં શું છે એ કહી દે ને તો બધું દૂધ તારું, કેટલા લીટર છે એ કહી દે તો 8 લીટર તારું, અને કોનું છે એ કહી દે તો ગાય તારી. ઓલો હમેવાળો પાગલ કે ભાઈ એમ ખબર ન પડે હો ચોખવટ કર્યા વગર. હવે આમાં ચોખવટ કરવાનું બાકી શું છે? આ તો એના જેવી વાત છે, 1:30 વાગ્યાની બસ કેટલા વાગે આવશે? સોમવારે કયો વાર છે? જીવનમાં આવતી દરેક સમસ્યા એ સમાધાનને સાથે લઈને આવે છે. પરીક્ષિત મહારાજને સમસ્યા ઊભી થઈ, સમસ્યાનું સમાધાન ઋષિ મુનિઓ બતાવે. એ સમયે અવધૂત વેશમાં તત્રા ભવદ ભગવાન વ્યાસ પુત્રો યદ્રચ્છયા ગામટમાનોનપેક્ષ્ય અલક્ષ્ય લિંગો નિજલાવતુષ્ટો વૃતસ્ય બાલેર અવધૂત વેશ. અવધૂતના વેશમાં પરીક્ષિતની સમક્ષ સાક્ષાત સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. સુખદેવજીના ચરણમાં નતમસ્તક વંદન કરી પ્રણામ કરી પરીક્ષિત પ્રશ્ન કરે છે, મહારાજ, જે જીવનું મૃત્યુ નજીક હોય એવા જીવે શું કરવું જોઈએ, અને જીવ માત્રનું આત્યંતિક કલ્યાણ કેવી રીતના થાય એનો માર્ગ બતાવો. પરીક્ષિતે એમ નથી કીધું કે મારે શું કરવું, જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું. પરીક્ષિતના પ્રશ્નની અંદર આપણો બધાનો પ્રશ્ન સમાયેલો છે. 7મા દિવસે પરીક્ષિતને નહીં, આપણે બધાએ મરવાનું છે. 7 દિવસ જ છે સપ્તાહના, સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ ને રવિ, 8મો પાછો સોમ. આ 7 વારમાંથી એક વાર આપણા માટે નિશ્ચિત થયેલો છે. પરીક્ષિતના પ્રશ્નમાં આપણા બધાનો પ્રશ્ન સમાયેલો છે. આ બાજુ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ભાગવત કથા સંભળાવવાની તૈયારી કરે. ભગવાન લક્ષ્મી નારાયણની ઝાંખી એ પણ આજે રાખેલી છે, તો એ સ્વરૂપના પણ આપણે દર્શન કરશું અને એ સાથે એન્ટ્રી કરાવી દઈશું. થોડી અહીંયા વચ્ચે જગ્યા કરી દેજો. એક વાર કાના મારે આંગણીએ પધારો ને. એક વાર કાના મારે આંગણીએ પધારો રે. એ નાની એવી ઝૂંપડીને મન મારા મોટા, નાની એવી ઝૂંપડીને મન મારા મોટા, નાની એવી ઝૂંપડીને મન મારા મોટા.
ઉઠાવું મારા વાલા, મારે આંગણીએ પધારો ને. એક વાર કાના મારે આંગણીએ પધારો ને. એક વાર મારે આંગણીએ પધારો ને. હે આસો પાલવના તોરણ બંધાવું, આસો પાલવના તોરણ બંધાવું, હે આસો પાલવના તોરણ બંધાવું, આસો કંકુના છાટણ છટાવું મારા વાલા, મારે આંગણીએ પધારો ને. કંકુના છટાવું મારા વાલા, મારે પધારો ને. હરે રામા હરે રામા હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે 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 હરે. શ્રી ભાગવત ભગવાન કી, શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી, સત્ય સનાતન ધર્મ કી પ્રેમ से જય. बोलिए ओम नमः पार्वती. પદે હર હર મહાદેવ હર. હે મુલા ગોવાળિયાને કોણ હમકાવે રે, વ્રજ મને કોણ લઈ જા.
ઝાંખી સ્વરૂપ ભગવાન બિરાજમાન ભજન ભરોસે ઉતરે ભાગવતજીની આરતી જગમાં હુઓ જય જયકાર ઉતરે પિતૃ નારાયણની આરતી જગમાં ઓમ જય કાના કાના પ્રભુ જય કાના કાના મીઠી મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના જલેન શીતલીકરણમ યાની કાની જપાપાની જન્માંતર કૃતાની ચ તાણી સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. આરતીની થાળીમાંથી પુષ્પ લઈ ભગવાનને અર્પણ કરવાનું છે. દેવાભિવંદનમ દેવાભિવંદનમ દેવાભિવંદનમ. ત્યારબાદ ડાબા હાથમાં આરતી લઈ જમણા હાથથી આરતી લેવાની છે યજમાને જાતે. સ્વકલ્યાણ અર્થે યજમાને જાતે આરતી લઈ લેવાની છે. સ્વકલ્યાણ અર્થે આત્મા ભિચક્ષુ વંદનમ. વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય
પંકજમ સાનંદમાનંદ દવને વતંસમ આનંદકંદમ ऋतपापवृन्दम् श्रीद्वारिकानाथमनाथनाथम् श्रीद्वारिकेशम् शरणं प्रपद्ये चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः अनादिनिधनो देव शंखचक्र गदाधर अक्षय पुंडरीकाक्ष पितृमोक्षप्रदो भव वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी પરમા માટે ઉપસ્થિત આપ દરેક ભાગ્યવાન શ્રોતાઓના હૃદયમાં બિરાજમાન પરબ્રહ્મ પરમાત્માને વંદન. સૌને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ. જય દ્વારકાધીશ. પુનર્વિત્તમ પુનર્મિત્રમ પુનર્ભાર્યા પુનર્મહી એતત્ સર્વં પુનર્લભ્યમ ન શરીરઃ પુનઃ પુનઃ. મહાપુરુષો અને ધર્મશાસ્ત્રો એમ કહે છે, પુનર્વિત્તમ ગયેલા પૈસા એ પાછા મળી શકે છે. પુનર્મિત્રમ ગયેલો મિત્ર એ પણ પાછો મળી શકે છે. પુનર્ભાર્યા ગયેલી પત્ની પણ પાછી મળી શકે છે, પણ ન શરીરઃ પુનઃ પુનઃ. એક વખત આ માનવ દેહ જાય, એક વખત આવો જીવનમાંથી અવસર જાય,
એ પછી વારંવાર મળવો છે ને એ બહુ દુર્લભ છે. કહેવાય છે ને આપણે ત્યાં કે નાણાં તો પાછા મળી શકે છે, પણ આવા ટાણા વારંવાર પાછા નથી મળતા. જ્યારે જ્યારે મને ને તમને ભગવાન આવો અવસર જીવનમાં આપે ત્યારે એ સમયનો સદુપયોગ કરી અને એ અવસરને આપણે વધાવી લેવો જોઈએ. મૂળ કથાની અંદર સીધો પ્રવેશ કરીએ. કાલના કથા સત્રની અંદર આપણે પરીક્ષિત મહારાજજીના પ્રાગટ્યની કથા જોઈ કે જેને બધાની અંદર જેને ભગવાન દેખાય છે એવા પરીક્ષિત છે. પરીક્ષિત મહારાજને સમસ્યા ઊભી થઈ કે 7 દિવસની અંદર 7મા દિવસે એનું મૃત્યુ થવાનું છે, પણ સમસ્યાની અંદર જ સમાધાન હોય છે. એટલે ઋષિ સભાની અંદર પરીક્ષિત મહારાજ જ્યાં પોતાના પાપનો એકરાર કરતા હતા, પાપને એને પોકારી દીધું છે, જાહેર કરી દીધું છે. કારણ કે પાપ અને પુણ્યનો એવો નિયમ હોય છે કે એક વખત તમે એને સમાજમાં જાહેર કરી દો પછી તમને કીર્તિ મળી જાય એટલે પુણ્ય નથી મળતું. આપણે કઈ સત્કર્મ કર્યું હોય ને જો એની જાહેરાત કરી દઈએ તો આપણને કીર્તિ મળે છે, સમાજની અંદર આપણી વાહવા થાય, કીર્તિ મળી જાય ને પછી એનું પુણ્ય આપણને ન મળે. એમ પાપને તમે એક વખત પોકારી દો પછી એનું ફળ નાશ પામે. પુણ્યને તમે એકવાર સમાજમાં જાહેર કરી દો એટલે એનું ફળ નાશ પામે. માટે પાપ અને પુણ્યનો એવો નિયમ બતાવ્યો છે કે પાપ થાય ને તો એને સમાજમાં જાહેર કરો, જેમ જેસલે પાપને પોકારી દીધા. પાપને હંમેશા જાહેર કરો અને પુણ્ય થાય ને તો એને છુપાવો. કહેવાય ને જમણા હાથે કરેલું ડાબા હાથને ખબર ન પડવી જોઈએ, એને છુપાવો. પણ આપણે બધા ઊંધું કરીએ. દ્વારકા ગયા હોય યાત્રાએ ને પછી ગામમાં આવીને સોસાયટીમાં આવીને કહીએ દ્વારકા ગયા તા, ગોમતીમાં નાયા, દ્વારકાધીશને 20 રૂપિયાનો હાર ચડાવ્યો, બધી જાહેરાત કરીએ. પણ દ્વારકાના મંદિરમાંથી કોકના હારા ચપ્પલ ભૂલમાં આવી ગયા હોય, ભૂલમાં જ આવે ને, જાણી જોઈને થોડી કોઈ લે, ઈ ગામમાં આવીને ન કહીએ. કહેવાનો અર્થ કે સમાજની અંદર પાપને જાહેર કરતા શીખો અને પુણ્ય થાય, સત્કર્મ થાય તો એને છુપાવવાનો પ્રયત્ન કરો. સુખદેવજી મહારાજ મારી વચ્ચે પધાર્યા. હું આપને પ્રશ્ન કરું કે જે જીવનું 7મા દિવસે મૃત્યુ થવાનું હોય એવા જીવે શું કરવું જોઈએ? પરીક્ષિતે એમ નથી કીધું કે મારે શું કરવું જોઈએ. સાર્વભૌમિક પ્રશ્ન કર્યો છે, બધાના કલ્યાણ માટેનો પ્રશ્ન કર્યો છે. જેનું મરણ 7મે દિવસે હોય એને શું કરવું અને જીવ માત્રનું આત્યંતિક કલ્યાણ કેવી રીતના થાય એનો માર્ગ બતાવો. સુખદેવજી મહારાજ વર્ણન કરતા બીજા સ્કંદની અંદર કહે, વર્યાન એશતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ આત્મવિદ સંમતઃ પુંસામ શ્રોતવ્યાદિષુ યઃ પર. કહે છે ભાગવતજીનો આ દ્વિતીય બીજો સ્કંદ છે ને સાધન લીલા છે. પ્રથમ સ્કંદને ભાગવતકાર અધિકાર લીલા નામ આપે છે. ગ્રંથોષ્ટાદશ સાહસ્ત્ર દ્વાદશ સ્કંદ સંમિત પરીક્ષિત શુક સંવાદ. આ ભાગવત એ રાજા પરીક્ષિત અને સુખદેવજીની વચ્ચેનો થતો સંવાદ છે. ભાગવતજીની અંદર કુલ 18,000 શ્લોક બતાવ્યા છે, 335 અધ્યાય બતાવ્યા છે અને ભાગવતજીની અંદર કુલ 12 સ્કંદ બતાવ્યા છે. આ 12 સ્કંદ છે ને એ ભગવાન શ્રીનાથજી બાવાના એક એક અંગનું કલ્પિત કરેલા છે, એક એક અંગનું દર્શન કરાવે છે. ભાગવતજીનો દ્વિતીય સ્કંદ કહે છે 19 અધ્યાયમાં જેનું નિરૂપણ છે. ભાગવતજીમાં સૌથી નાનામાં નાનો કોઈ સ્કંદ હોય તો આ બીજો સ્કંદ છે, જેની અંદર 10 અધ્યાય છે. પ્રથમ સ્કંદની અંદર 19 અધ્યાય છે, દ્વિતીય સ્કંદમાં 10 અધ્યાય બતાવતા કહે છે પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે અને ભાગવતજીનો બીજો સ્કંદ છે એ સાધન લીલા છે. ભાગવતકાર કહે છે જ્યાં સુધી માણસમાં અધિકાર ન આવે ત્યાં સુધી એને જ્ઞાનની પ્રાપ્તિ ન થાય. સુખદેવજી મહારાજ આગળની કથાનું વર્ણન કરતા કહે છે, હે પરીક્ષિત, તું બહુ ભાગ્યશાળી છો. તારી સામે તારા મૃત્યુના નજીકના દિવસોમાં આટલા અનેક સાધુ સંતો ઋષિ મુનિઓ તને દર્શન દેવા માટે આવ્યા છે. તારું મૃત્યુ તો મંગલ છે, નિશ્ચિત છે. અને તમે જે હે રાજન પ્રશ્ન કર્યો ને
એ પ્રશ્નના જવાબમાં આત્મજ્ઞાન સમાયેલું છે. હે રાજા, હું જલ વગર જીવી જાઉં, હું અનાજ વગર જીવી જાઉં, પણ આત્મજ્ઞાનની વાત કર્યા વગર સુખદેવ કે હું જીવી ન શકું. તમારો પ્રશ્ન છે એ શ્રેષ્ઠ છે અને કૃષ્ણ તરફ જવા માટેનો તમારો પ્રશ્ન છે. કરવા યોગ્ય હજારો કર્મ છે, કરવા યોગ્ય હજારો કર્મ છે, સાંભળવા યોગ્ય હજારો વિષયો છે, પણ દેહ ગેહ પરિવારમાં આસક્ત થયેલો જીવાત્મા દિવસ આખો અર્થોપાર્જનમાં ગુમાવે છે અને રાત્રિ નિદ્રા ની અંદર માણસ દિવસે નિંદા અને રાત્રે નિદ્રા, આ બે વસ્તુમાં માણસ ઘણું બધું ગુમાવી દે છે. માણસ પોતાના આયુષ્યને વ્યર્થ થતું જોઈ કહે પશ્યન્નપી ન પશ્યતિ. આંખ આડા હાથ કરે છે. જ્યારથી ઘડો ભરાણો છે માણસનો, માણસ એ પોતાના જીવનને વ્યર્થ થતું જોવે છે. अनमोल तेरा जीवन यूं ही गवा रहा है, 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 इस ओर तेरी मंजिल, किस ओर तेरी मंजिल किसी ओर जा रहा है, अनमोल तेरा जीवन यूं ही गवा रहा है, अनमोल तेरा जीवन यूं ही गवा रहा है. આયુષ નિર્તન અંજલિ તપકત શ્વાસો શ્વાસ. માણસ પોતાના આયુષ્યને વ્યર્થ થતું જોવે છે, છતાંય સત્કર્મ તરફ એનું મન વળતું નથી. આયુષ નિર્તન અંજલિ તપકત શ્વાસો શ્વાસ. જેમ ખોબામાં ભરેલી જલની અંજલિ એમાંથી જેમ એક એક ટીપે પાણી ટેપકા કરે છે, એમ માણસનું આ દેહરૂપી અંજલિમાંથી એક એક શ્વાસે માણસનું આયુષ્ય ક્ષીણ થતું જાય છે. આપણી યાત્રા એ મૃત્યુ તરફ દિવસે ને દિવસે ગતિ કરે છે. ખોદાઈ રહી છે કબર, ક્યાં છે કોઈને ખબર. માણસનું આયુષ્ય યુવાની એ બુઢાપા તરફ ગતિ કરે છે, બુઢાપો ધીમે ધીમે મૃત્યુ તરફ ગતિ કરે છે. जाएगा जब यहाँ से कोई न साथ देगा, जाएगा जब यहाँ से कर्मों की है ये खेती फल आज पा रहा है, कर्मों की है ये खेती दिल किसी और जा रहा है, अनमोल तेरा जीवन यूं ही गवा रहा है, अनमोल तेरा जीवन जीवन यूं ही गवा रहा है. तेरा सुख में सभी है साथी, दुख में नहीं है तेरा, अब से रुला रहा है, तेरा ही मोह तुझको कब से रुला रहा है, किस ओर तेरी मंजिल, हाँ किस ओर तेरी मंजिल किसी ओर जा रहा है, अनमोल गवा रहा है, अनमोल तेरा जीवन यूं ही गवा रहा है. કહે છે હે પરીક્ષિત, માણસ પોતાના આયુષ્યને વ્યર્થ થતું જોઈ છતાં માણસ સત્કર્મ નથી કરતો. શંકરાચાર્યજી કહે છે આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાંતિ ગતઃ પુનર્ન દિવસા કાલો જગત ભક્ષક. કહે આયુર્નશ્યતિ પશ્યતામ, એ રૂપિયા ખર્ચવાથી પાછી મેળવી નથી શકતો. ગયેલો શ્વાસ કદાચ કરોડો રૂપિયા માણસ આપવા તૈયાર થાય ને, એકવાર ગયેલો શ્વાસ એ પાછો ખરીદી નથી શકતો. પોથી પઢને સે જ્ઞાન મિલે તો કરે ન ગુરુ કોઈ, ધન ખર્ચ છે આયુષ મિલે તો ધનવંત મરે નહીં કોઈ. ધન ખર્ચવાથી જો શ્વાસ મેળવી શકતા હોય તો ધનવાન. આ કોરોનાએ આપણને શીખવાડ્યું છે.
કહેવાનો હેતુ એ છે કે માણસ પોતાના આયુષ્યને વ્યર્થ થતું જોવે છે, છતાંય ભક્તિના માર્ગ ઉપર ડગલા નથી ભરતા. ગયેલા દિવસ માણસ પાછા મેળવી નથી શકતો. કાલૌ જગત ભક્ષક. કાળ છે એ જગતનો કોડિયો કરી જાય છે. ક્યારે? તો કે જ્યારે મૃત્યુ નજીક આવે ને. કવિ પિંગલ કહે છે, દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ પગ પગ અલગ પરમ. દ્રગ દ્રગ નહીં તેજ દ્રગમગ. જ્યારે મૃત્યુ નજીક આવે, લાકડીના સહારા વગર પછી ચાલી નહીં શકાય. દેહ ડગમગ થવા માંડશે. જાવું હોય પૂર્વમાં ને વયા જાય પશ્ચિમમાં. શરીર ધાર્યું નહીં કરે. ક્યારે? તો કે જ્યારે મૃત્યુ નજીક આવશે ત્યારે. વાળ કાળા, દાંત પડી જાય પછી જીભ ધાર્યું બોલી નહીં હગે. જે બોલવું છે એ જીભ બોલી નહીં શકે. સાસુમાન ખાવો હોય છે શીરો, વહુ સમજ છે જીવો. હા, ક્યારેક સમજશે તો ન સમજવાનો ઢોંગ કરશે, કારણ કે બનાવી દેવો પડે કે તને આવી માનવની કાયા મળી છે. હવે તો ચેતી જા અને સુભગ નર ભર પિંગલ સુયસ અસલ પાણે નજીક આવે એવા જીવે ભગવાનનું સતત સ્મરણ કરવું જોઈએ. બે બાબત છે, એક મરણ અને સ્મરણ. મરણ કેવું થવું એ આપણા હાથની વાત નથી, પણ ભગવાનનું સ્મરણ કેવું કરવું ને એ આપણા હાથની વાત છે. મરણ આવવાનું છે નિશ્ચિત છે. કેવું આવશે, ક્યારે આવશે એની કોઈને ખબર નથી, પણ સ્મરણ કેવું કરવું એ આપણા હાથની વસ્તુ છે. હે પરીક્ષિત, તારે જો તારા મૃત્યુને સુધારવું હોય ને, તું ચિંતા ન કરતો. ખટવાંગ નામનો રાજા આવું શબ્દ બોલી અને સુખદેવજીએ પોતાના દીક્ષા ગુરુ રાધાજીને પ્રણામ કર્યા છે. નામ નથી લીધું રાધાજીનું, કારણ કે એમના દીક્ષા ગુરુ થતા હતા. અને સુખદેવજી મહારાજ જો રાધાજીના નામનું સ્મરણ કરે તો એને 6 માસ સુધી સમાધિ લાગી જાય. એટલા માટે નામ સ્મરણ નથી કર્યું. આ બાજુ સુખદેવજી મહારાજ પોતાના દીક્ષા ગુરુ અપરોક્ષ રીતના રાધાજીને પ્રણામ કરી 12 શ્લોકની અંદર મંગલાચરણ કરે છે. ભગવાનના દ્વાદશાંગને વંદન કર્યા છે. સુખદેવજી મહારાજ કહે છે પોતાના પિતા વેદ વ્યાસજીને વંદન કરે છે. પિતા છે એટલે નહીં, પણ ભાગવત રસ પીવડાવનારા ગુરુ છે એટલે ગુરુ જાણીને એમને પ્રણામ કરે છે, વંદના કરે છે. કથા સંભળાવતા કહે છે, હે પરીક્ષિત, તમે જેવો પ્રશ્ન મને કર્યો એવો જ પ્રશ્ન એક વખત દેવર્ષિ નારદ એ એમના પિતા બ્રહ્માજીને કરે છે. બ્રહ્માજી જ્યારે તપ કરવા માટે બેઠા હતા એ સમયે દેવર્ષિ નારદ ત્યાં જઈ અને બ્રહ્માજીને કહે છે, પિતાજી, હું તો તમને જ ભગવાન માનું છું, પણ આજ તમને તપ કરતા જોઈ અને મને એવું લાગે છે કે તમારી ઉપર પણ કોઈ ઈશ્વરીય સત્તા હશે. બ્રહ્માજી કહે છે, હા, આપણે જેમના અંગોમાંથી કલ્પિત થયા ને એ આદિ નારાયણ છે, જે પરમ શક્તિ પરબ્રહ્મ પરમાત્મા છે. જે પરમ શક્તિના 3 સ્વરૂપ છે, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. આપણે ત્રિશક્તિની આપણે ત્યાં ઉપાસના કરવામાં આવે છે. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. આ ત્રિશક્તિની ઉપાસના કરીએ, ઇન્દ્રિયો ઉપર આપણે વિજય મેળવી લઈએ, ત્યારે ખરા અર્થની અંદર વિજયાદશમી એટલે કે આપણે વિજયને વૈરા કહેવાય. આ ઉત્સવ પ્રિયા ખલુ મનુષ્યા, આ નવરાત્રી, આ મકર સંક્રાંતિ, આ બધા ઉત્સવો દ્વારા કંઈક ને કંઈક ઋષિ મુનિઓએ મને તમને બોધ આપ્યો છે. દરેકની પાછળ કંઈક ને કંઈક ઋષિ મુનિઓનું મનોવિજ્ઞાન છે. તો સૌ પ્રથમ કહે છે એ આદિનારાયણ હતા. એક સમયની ઘટના બને છે. ભગવાન આદિનારાયણ મનમાં વિચાર કરે છે કે હું એક છું અને એકમાંથી અનેક થાઉં. એકોહમ બહુશ્યામી. એકમાંથી અનેક થવાની જ્યારે ભગવાનની ઈચ્છા પ્રગટ કરી, ઈચ્છા શક્તિ દ્વારા પોતાના નાભીમાંથી કમળ ઉત્પન્ન કરે છે. કમળની અંદર ભગવાન આદિનારાયણે પોતાની યોગ માયા દ્વારા બ્રહ્માજીને પ્રગટ કર્યા છે. બ્રહ્માજી ચારે દિશા તરફ દ્રષ્ટિ કરે, 4 પવિત્ર વેદની ઉત્પત્તિ થઈ છે. ચારે બાજુ બ્રહ્માંડમાં જલ સિવાય કઈ હતું નહીં, ચારે બાજુ માત્ર જલ હતું. બ્રહ્માજી મનોમન વિચાર કરે છે કે મને ઉત્પન્ન કરનારા દુનિયામાં કોઈ છે નહીં, હું જ જગતનો પિતા છું. અહંકાર આવે છે, અભિમાન આવે છે. લેશ માત્ર અહંકાર આવ્યો, ભગવાનનું સુદર્શન ચક્ર છૂટ્યું. 5 મુખવાળા બ્રહ્માજી હતા ને એક મુખનું છેદન થાય છે. ભગવાન ચતુર્મુખી કહેવાના. બ્રહ્માજીને અહંકાર આવે છે ને ભગવાનનું સુદર્શન ચક્ર છૂટે છે, કારણ કે ભગવાનને અભિમાન નથી ગમતું. આગળ કથા આવશે, માં યશોદાજીને એવું અભિમાન હતું કે લાલો આટલા બધા તોફાન કરે, હાલ એને દોરડાથી ખાંડણીયારે બાંધી દઉં. જ્યાં માં યશોદા બાંધવા જાય ત્યાં 2 આંગળ દોરી ઘટે, વળી બાંધવા જાય તો વળી 2 આંગળ દોરી ઘટે, વળી હાંધો કરીને વળી બાંધવા જાય તો વળી 2 આંગળ દોરી ઘટે. માં યશોદાએ લાલાને 8-10 વખત બાંધવાનો પ્રયત્ન કર્યો, ભગવાન બંધાણા નહીં. દોરીનો ઘા કરીને કીધું કે લાલા, હું થાકી ગઈ,
કંટાળી ગઈ, તું હવે બંધાવાનો નથી. અને પછી ભગવાન આપોઆપ આવીને બંધાઈ ગયા. શું કામ? કે માં યશોદાની અભિમાન રૂપી દોરી છૂટી ગઈ. એમ જ્યાં સુધી માણસને અભિમાન હશે ને ત્યાં સુધી ભગવાનની કૃપા પ્રાપ્ત નહીં થાય. આ બાજુ બ્રહ્માજીનું મુખ છેદન થયું. એણે વિચાર કર્યો મારા ઉપર કોઈ ઈશ્વરીય શક્તિ છે. અને એ સમયે આકાશમાંથી બે ધ્વનિ સંભળાય છે. કારણ કે જલ સિવાય કઈ બ્રહ્માંડમાં હતું નહીં. બે ધ્વનિ સંભળાના છે. કલમખડિયાના બે અક્ષર સંભળાના, એક 14મો અને એક 19મો. કલમખડિયાનો 14મો અક્ષર કયો થાય ખબર છે? જેને સાંભળ્યું હોય ને ખબર હોય એ પછી ઓલા ન થતા. શું કે 19મો અક્ષર કયો થાય? હે, ઈ તમે સીધું કહી દીધું ને. 20મો અક્ષર કયો થાય? એમ કયો ને ક્યાંક સાંભળેલું છે. આ બાજુ આકાશમાંથી બે ધ્વનિ સંભળાય છે, તપ તપ તપ. એટલે બ્રહ્માજી મનોમન વિચાર કરે છે કોઈ અદૃશ્ય શક્તિ મને તપ કરવાનું કહે છે. બ્રહ્માજી તપ કરવામાં લીન થયા છે. જ્યાં તપ કરતા હતા એ સમયે સાક્ષાત ભગવાન નારાયણ આવે છે. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિરિધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. ભગવાન શાંતાકારમ ભગવાનને જોયા. શેષ શૈયા ઉપર સૂતેલા છે. પદ્મનાભમ સુરેશમ. બ્રહ્માજી અદ્ભુત એ નારાયણના દર્શન કરે છે. બ્રહ્માજી પૂછે છે પ્રભુ મને ઉત્પન્ન કરવાનું કારણ શું છે? ભગવાન નારાયણ કહે છે મેં મારી યોગ માયા શક્તિ દ્વારા હે બ્રહ્મન તમને ઉત્પન્ન કર્યા છે. તમે આ સમગ્ર સૃષ્ટિનું સર્જન કરો. મારી શક્તિ દ્વારા હું તમને શક્તિ સંચારિત કરું છું. એ શક્તિથી તમે આ બ્રહ્માંડની રચના કરો. બ્રહ્માજી કહે છે પણ આ જગતનું હું સર્જન તો કરું, પણ જગતના સર્જનમાં મને મોહ ન થાય ને એવી મારા ઉપર તમે કૃપા કરજો. આ જગતની માયામાં હું ફસાવ નહીં એવી કૃપા કરજો. એ સમયે આદિ નારાયણ ભગવાન બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપે છે, જેની અંદર માયાનું વર્ણન કરવામાં આવ્યું છે. માયાનો અર્થ થાય કે માયા એટલે ભેદ, ખોટા પ્રપંચ. માયાનો અર્થ થાય જે નથી હોવા છતાં દેખાય, અને જે દેખાય એ છતાં નથી એને કહેવાય માયા. ઉનાળાનો ભર બપોર તડકો હોય અને રોડ ઉપર ચાલીને જતા હોઈએ તો આપણને પાણીના ખાબોચિયા દેખાય છે, પણ જેવા નજીક જાય તો વળી એ દૂર જાય, જેવા નજીક જાય તો વળી દૂર જાય. ખરેખર પાણીના ખાબોચિયા છે નહીં, પણ છતાંય દેખાય છે. આનું નામ છે માયા. દરિયાના કિનારે હોઈએ, છીપલું હોય, એમાં દરિયાનું જલ હોય અને એમાં ઉપરથી સૂર્યના કિરણ પડે એટલે એ આપણને ચાંદીનો ટુકડો દેખાય, પણ ખરેખર એ ચાંદીનો ટુકડો છે નહીં. જે દેખાય છે છતાં નથી એનું નામ છે માયા. ફિલ્મ કોઈ જોતા હોય ટોકીઝની અંદર અને ફિલ્મના પડદાની અંદર આગ લાગે એવું દ્રશ્ય દેખાય, પણ ખરેખર એ આગ છે, દેખાય છે પણ ખરેખર આગ લાગી નથી. કોઈ ફિલ્મ જોનાર કાંઈ પાણીની ડોલ લઈને દોડતો નથી ઠારવા. શું કામ? કે એ આગ દેખાય છે પણ ખરા અર્થની અંદર લાગી નથી. જે નથી છતાંય દેખાય અને દેખાવા છતાં જે નથી, જે હોવા છતાં નથી દેખાતું એનું નામ છે માયા. કહે છે જગતની માયા મને મોહ ન પમાડે ને એવી મારા ઉપર કૃપા કરજો. આ બાજુ ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપે છે. તો સૌપ્રથમ આ ચતુશ્લોકી ભાગવત નારાયણે બ્રહ્માજીને આપ્યું છે. બ્રહ્માજીએ એ ચતુશ્લોકી ભાગવત વેદવ્યાસજીને આપ્યું. વેદવ્યાસજી મહારાજ એ ચતુશ્લોકી ભાગવતનો 18,000 શ્લોકમાં વિસ્તાર કરી પોતાના પુત્ર સુખદેવજીને ભણાવે છે. એ સુખદેવજી મહારાજ અહીંયા ગંગાના ઘાટ ઉપર રાજા પરીક્ષિતને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કરે છે. ચતુશ્લોકી ભાગવતનો વિસ્તાર કરી 18,000 શ્લોક એ રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ સંભળાવે છે. આવી રીતના 10 લક્ષણો યુક્ત શ્રીમદ ભાગવત કથા બતાવી છે. શાસ્ત્રકારો કહે છે કોઈ પણ પુરાણ હોય ને તો એના હંમેશા 5 લક્ષણ હોય, પણ ભાગવતજીના 10 લક્ષણ બતાવ્યા છે. એટલે ભાગવતજીને ખાલી પુરાણ નહીં, એને મહાપુરાણ માનવામાં આવે છે. યદ વૈષ્ણવાના ધનમ, વૈષ્ણવોનું આ પરમ ધન માનવામાં આવે છે. પુરાણોનું કોઈ પરમ તિલક હોય તો એ શ્રીમદ ભાગવતજી છે. 10 લક્ષણ બતાવ્યા. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરે શાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મનવંતર ઈશાનું કથા નિરોધ મુક્તિ અને આશ્રય. આવી રીતના ભાગવતજીના 10 લક્ષણ બતાવ્યા વેદવ્યાસી મહારાજ.
અહીંયા દ્વિતીય સ્કંદને વિરામ આપે છે. એ ક્રમનો નિર્વાહ કરી તૃતીય સ્કંદની અંદર મંગલ પ્રવેશ કરીએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ સાહસ્રયામ પારમંસ્યામ સંહિતાયામ દ્વિતીય સ્કંદ તત્સત શ્રી રાધા કૃષ્ણ ચરણ કમલાર પ્રણમસ્તુ. શ્રી ભાગવત ભગવાન કી જય. દ્વિતીય સ્કંદ રૂપી પુષ્પ પ્રભુને અર્પણ કરી તૃતીય સ્કંદમાં મંગલ પ્રવેશ કરાવતા કહે છે, એવમે તત્પુરા પૃષ્ટો મૈત્રેયો ભગવાન કિલ ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્તવા ગૃહમૃદ્ધિદમ. કહે છે ભાગવતજીનો આ ત્રીજો સ્કંદ એ સર્ગ લીલા છે. અગણિત ઋષિમુનિઓના સમુદાયની અંદર સભાગૃહે સૌથી આગળ બેસી અને રાજા પરીક્ષિત કથા સાંભળે છે. મૃત્યુ 7મા દિવસે જેમનું થવાનું છે. સુખદેવજી મહારાજ કથાનું વર્ણન કરતા કહે છે, હે પરીક્ષિત, હવે હું તમને મૈત્રેય ઋષિ અને ભક્ત વિદુરજીનો સંવાદ સંભળાવું છું. એક સમયની ઘટના છે કે વિદુરજી એ દુર્યોધનના કહે છે મહેલનો ત્યાગ કરી અને ઝૂંપડું વાળીને રહેવા માંડ્યા છે. પરીક્ષિત પ્રશ્ન કરે છે, ગુરુદેવ, એવી તો શું ઘટના બની કે વિદુરજી મહેલનો ત્યાગ કરી અને ઝૂંપડામાં રહેવા લાગ્યા છે? કહે છે એક સમયની ઘટના છે. કૌરવો અને પાંડવો જુગાર રમવા માટે બેઠા છે. કૌરવો કપટથી જીતી ગયા, પાંડવોને હરાવે છે. પાંડવોએ દ્રૌપદીને દાવમાં મૂક્યા. દુષ્ટ દુશાસને એના ચીર ખેંચવાનો પ્રયત્ન કર્યો, પણ ભગવાને સ્વયં એની લાજ રાખી છે. પાંડવોને 12 વર્ષનો વનવાસ થયો છે અને 1 વર્ષનો ગુપ્તવાસ થાય છે. 12 વર્ષ વનવાસ પૂર્ણ કરી 13મું વર્ષ વિરાટ રાજાને ત્યાં ગુપ્તવાસ કરે છે. પાંડવો જ્યારે પુનઃ હસ્તિનાપુર આવે, કૌરવોની પાસે એમનો ભાગ માગે છે. કૌરવોની પાસે જ્યારે ભાગ માંગ્યો એ સમયે કુંતા માતા ભગવાન શ્રી કૃષ્ણને વિષ્ટિ માટે એટલે કે સમાધાન, પાંડવોને કૌરવોની વચ્ચે સમાધાન કરવા માટે થઈને મોકલે છે. આ બાજુ બધા જ કૌરવોએ ભેગા મળી અને વિદુરને બોલાવ્યા કે વિદુરની પાસેથી આપણે જે કાંઈ હોય એ વાત સાંભળીએ, એ પ્રમાણે આપણે નિર્ણય લેશું. વિદુરજીને બોલાવ્યા એટલે વિદુરજી આવી અને પાંડવોને સમજાવે છે, કૌરવોને સમજાવે છે કે તમે આ પાંડવોનું અધર્મથી બધું જ પડાવી લીધું છે, તમે બધું જ લઈ લીધું છે. કૌરવોને વિદુરજી કહે છે, તમે અધર્મથી બધું જીતી લીધું, હવે કામ કરો, થોડું ઘણું એમને આપી દો. વિદુરે ધૃતરાષ્ટ્રને કીધું, ધૃતરાષ્ટ્ર, તમે દ્રષ્ટિથી અંધ છો અને તમારો બાળક છે ને એ તો હૃદયથી અંધ છે. તમે દ્રષ્ટિથી ભલે અંધ હોય પણ તમારી જીભ ક્યાં બંધ છે? બે સારી વાત કરીને પાંડવોને થોડોક ભાગ આપી દો ને. વિદુર જ્યારે આમ પોતાની નીતિની વાત કરતા હતા ને એ સમયે કોઈએ દુર્યોધનને જઈને કીધું કે વિદુર કાકા આવ્યા અને દુર્યોધન તમને કલિયુગનો અવતાર કહે છે. આટલા શબ્દ કીધા. દુર્યોધનને ક્રોધ આવે છે. દુશાસન શકુની મામાને લઈને આવે છે. વિદુર કાકાને ગાળો દે છે, એ દાસી પુત્ર, તને કોણે અહીંયા બોલાવ્યો? આવી વાત કરવાનું તને કોણ કહે છે? અપમાન કરવા માંડ્યા છે. અપમાનનો કડવો ઘૂંટડો વિદુરજી તો ગળી ગયા. એણે કીધું કે દુર્યોધન, હું સામેથી નથી આવ્યો, મને કૌરવોએ બોલાવ્યો છે. અને બીજી વાત કે અધર્મની વાત કરું એવી અપેક્ષા મારી પાસેથી ન રાખતા. હું તો જે નીતિની વાત હશે, જે માનવતાની વાત હશે, જે ઈમાનદારીની વાત હશે એ તમારી સામે કરીશ.